તો અમરેલીના ગાવડકા ગામમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે। નવા બનતા બ્રિજને લઈ ડાયવર્ઝન અપાતા રોષ ફેલાયો છે। ડાયવર્ઝન રોડથી નજીક કાઢવા ખેડૂતોએ માંગ કરી છે। ખેડૂતોને ખેતરે જવા 5 થી 7 કિલોમીટર દૂર જવું પડે છે। અવાવરૂ જગ્યાએ ડાયવર્ઝન આપ્યાનો પણ આરોપ ખેડૂતોએ લગાવ્યો। हाल चलावाथी बगसरा सुधीनो जे 1 किलोमीटरनो रोड छे त्यां बे माइनर ब्रिज बनाववामां आव्या छे त्यारे जे डायवर्जन तंत्र ने एजन्सी द्वारा आपवामां आव्यो छे ते 4 થી 5 किलोमीटर सुधीनो डायवर्जन आपवामां आव्यो छे। ते डायवर्जन छे नदीना कांठाना जंगल विस्तारमां आवेलो होवाथी खेडूतोमां उग्र रोष जोवा मळ्यो छे। त्यारे खेडूतोए छे उग्र आंदोलननी पण चीमकी आपी छे। जे डायवर्जन छे आपणे देखाડીશ કે આ માઇનર બ્રિજ બની રહ્યા છે। ખેડૂતો પણ અહીં ગામના લોકો અને ખેડૂતો ભેગા થયા છે અને આપણી સાથે ખેડૂતો જોડાયા। શું નામ છે તમારું અને જે બ્રિજ બનાવવામાં ડાયવર્ઝન બનાવ્યો છે શું તકલીફ પડે છે? મારું નામ ભાવેશગીરી ગોસ્વામી છે। હું પૂર્વ સરપંચ છું। અત્યારે જે બ્રિજ બની રહ્યો છે પણ એનું ડાયવર્ઝન બહુ દૂર સુધી આપેલ છે અને ખેડૂતને વચ્ચેના રોડ ઉપર જેની વાડી આવેલી છે માનો કે 1/2 કિલોમીટર છે તેને અત્યારે 4 થી 5 કિલોમીટર ફરીને આવવું પડે છે અને બળદગાડા તેમજ પશુઓને લાવવામાં તકલીફ થાય છે બરોબર। અને અવારનવાર ઈ ડાયવર્ઝન ઉપર જંગલી પશુઓના આટા ફેરા હોય છે એટલે ત્યાં ભયનો માહોલ પણ રહે છે અને ત્યાં જો કોઈ અબનાવ બન્યો તો તેનો જવાબદાર કોણ છે? અમારું ખેતર ગામથી 1/2 કિલોમીટર દૂર આવેલું છે અને અમારે 1/2 કિલોમીટરની હિસાબે 5 કિલોમીટર ફરીને આવવું પડે 4 થી 5 અને અમારે ઢોર ઢાખર ને બધાને તકલીફ થાય ઘેરે કેમ લઈ જવા અમે બધા વાડીઓ ઉપર રાખીએ અને ડ્રાઈવર નીકળે એમ છે કે સત્તા આપતા નથી। અત્યારે સિઝન ચાલુ છે મોટા વાહન કોઈ લઈ જવા પડે ઢોર ઢાખર બરોબર પછી રાહદારીઓ બીજો પણ કનેક્ટિવિટી છે બરોબર તો એ પણ જોખમી છે અને કોઈ કોમન મિનિમમ જે કઈ ક્વોલિટી હોય એવી પણ ક્વોલિટી નથી અને જે અત્યારે ઓપ્શન આપ્યો છે જે નદીને કાંઠે એ હિંસક પ્રાણીઓનો રસ્તો રહેઠાણ છે બરોબર અને બહુ જોખમી અને ભયજનક છે। રાત્રિના સમયે મહિલાઓ અને બાળકોને છે તે નદીની બાજુમાં જે નવો અત્યારે ડાયવર્ઝન છે 5 કિલોમીટર જે ફરીને લાવવામાં આવે છે ત્યાં નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। એની સુવિધા સંદેશ ન્યૂઝ અમરેલી।